ભારતીય સંગીતનો ઝળહળતો સિતારો હંમેશા માટે આથમી ગયો છે. 7 દાયકા સુધી પોતાના મધુર અવાજથી વિશ્વને મંત્રમુગ્ધ કરનાર સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. ગઈકાલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમને કાર્ડિયાક એરેસ્ટ અને છાતીમાં તકલીફ બાદ દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર આનંદ ભોસલે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરતા જ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક મહાનુભાવો, રાજકીય નેતાઓ, સંગીતકારો, ઉદ્યોગપતિઓ તથા સમગ્ર બોલિવૂડ જગતના નાના મોટા કલાકાર કસબીઓએ આજે તેમને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી હતી. સંગીત સમાજની અંતિમ વિદાયની પ્રક્રિયા આજે સવારથી શરૂ થઈ ગઈ છે. સવારે 11 વાગ્યાથી ચાહકો અને મહાનુભાવો તેમના અંતિમ દર્શન કરી શકશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે મુંબઈના શિવાજી પાર્ક ખાતે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.